શ્રી ગણેશ બીજલ ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે। આજના દિવસે આપણે સાંભળીશું ચૈત્રી નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે કે માતા ચંદ્રઘટાનો દિવસ, તો એમની પૂજા વિધિ વિશે અને એમની કથા સાંભળીશું। ચૈત્રી નવરાત્રિની વાત કરીએ તો ચૈત્રી નવરાત્રિના 9 દિવસ દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે। દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગાનું ચંદ્રઘટા સ્વરૂપ શાંતિપૂર્ણ અને લાભદાયી છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના મુખમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાને પરિણામે દેવીનો આવિર્ભાવ થયો, જેનું નામ ચંદ્રઘટા હતું। ચંદ્રઘટાનો અર્થ છે જેના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટના રૂપમાં શણગારેલું છે। આ ચંદ્રઘટાના સ્વરૂપની વાત કરીએ તો માતાના ગળામાં સફેદ ફૂલોની માળા શોભે છે। માતા વાઘની સવારી પણ કરે છે અને ચંદ્રઘટામાં 10 ભુજાઓ ધરાવે છે, જેમાં તેણીએ પોતાના હાથમાં કમળ, ધનુષ, બાણ, તલવાર, કમંડલ, તલવાર, ત્રિશૂળ અને ગદા જેવા શસ્ત્રો ધારણ કરે છે। હવે આપણે સાંભળીએ મા ચંદ્રઘટાની વ્રત કથા। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં આતંક ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું, ત્યારે દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે મદદ માંગી। દેવતાઓની વાત સાંભળીને ત્રણેય ખૂબ ગુસ્સે થયા। ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થવાથી દેવીનો આવિર્ભાવ થયો। ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ પ્રદાન કર્યું અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર પ્રદાન કર્યું। એ જ રીતે અન્ય તમામ દેવતાઓએ પણ તેમના શસ્ત્રો દેવી માતાને સોંપી દીધા। દેવરાજ ઇન્દ્રએ દેવીને 1 કલાક આપ્યો। આ પછી માતા ચંદ્રઘટા મહિષાસુરને મારવા આવ્યા। મહિષાસુરનો વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માન્યો અને આ પછી દેવતાઓને મહિષાસુરના આતંકમાંથી મુક્તિ મળી। તો આ છે ચંદ્રઘટા માતાની કથા। ચંદ્રઘટા માતાની પૂજા તમારે કેવી રીતે કરવાની છે એ હવે હું તમને જણાવું। આ દિવસે માતા દુર્ગાના ચંદ્રઘટા સ્વરૂપની વિધિ વિધાનથી તમારે આરાધના કરવાની। ત્યારબાદ માતા ચંદ્રઘટાને સિંદૂર, ચોખા, અગરબત્તી, ધૂપ, પુષ્પ વગેરે અર્પિત કરો। તમે દેવી માને ચમેલીનું ફૂલ અથવા કોઈ પણ લાલ ફૂલ અર્પિત કરી શકો છો। સાથે જ દૂધથી બનેલી કોઈ પણ મીઠાઈનો ભોગ લગાવી શકો છો। પૂજા દરમિયાન દુર્ગા ચાલીસાનો પાઠ અને દુર્ગા આરતીનું ગાન કરો। જો તમે ઈચ્છતા હો તો દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરી શકો છો। તે બાદ ક્ષમાયાચના મંત્ર પાઠ કરવાનું ન ભૂલો। સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે અને ભયમાંથી મુક્તિ મળે છે। તો આ છે ચંદ્રઘટા માતાની તમારે પૂજા કેવી રીતે કરવાની છે એ। આપને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલશો। મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બોલીએ શ્રી અંબે માત કી જય। જય શ્રી ગણેશ।